ચાલો છેલ્લે વાત કરી હતી એમ જેડબલ નીટમાં પરિમાણિક સૂત્ર ઉપરથી એટલે કે પારિમાણિક સૂત્રો કે પરિમાણ ઉપરથી જે સૌથી વધારે પ્રકારના એમસીક્યુ પૂછે છે સૌથી વધારે એની ચર્ચા હવે આપણે કરવાની છે. જોજો તમને પ્રશ્નમાં એવું રીતે કહેશે, દાખલા તરીકે હું સિમ્પલ પ્રશ્નથી શરૂઆત કરું, સાવ એકદમ સિમ્પલ પ્રશ્નથી શરૂઆત કરું. ઊર્જાનું પરિમાણ દળ, વેગ અને સમયના પદમાં મેળવો. આ જ પ્રશ્ન બીજી કઈ રીતે પૂછાય જોજો. બીજી કઈ રીતે પૂછાય? ઊર્જા એમ એટલે દળ, v એટલે વેગ અને t એટલે સમય પર કઈ રીતે આધાર રાખે છે, અથવા હજી કઈ રીતે જોવું. દળ, વેગ અને સમયને મૂળભૂત રાશિઓ તરીકે લેતા ઊર્જાના પરિમાણ મેળવો. એટલે આ ત્રણ રીત છે આ પ્રકારના પ્રશ્ન પૂછવાની. સમજાણો તમને? ઓકે, તો આ પ્રકારના પ્રશ્નમાં તમારે કરવાનું શું જોજો. એટલે જે આ સિમ્પલ લીધો છે, આમાં આ ટાઈપમાં આ સિમ્પલ લીધો છે, બરાબર? જોજો હવે પ્રશ્નમાં તમને ઊર્જાનું પરિમાણ મેળવવાનું છે. જોઈએ તો એક ડાબી બાજુ ઊર્જા લખવાનું જે મેળવવાનું છે. પછી સપ્રમાણતાની નિશાની. સપ્રમાણતાની નિશાની એટલે કે આધારિત છે, ઊર્જા ચલે છે. એનર્જી ઇઝ પ્રોપોર્શનલ ટુ. કોના સ્વરૂપમાં મેળવવાનું છે? દળ, વેગ અને સમય. જેના સ્વરૂપમાં મેળવવાનું હોય ને, જેના સ્વરૂપમાં, એની ઘાત ધારી લેવાની. તમે abc ધારી શકો, xyz ધારી શકો. સમજાણો તમે? ગમે તે ધારી શકો. ઓકે, હવે સપ્રમાણતાની નિશાની દૂર કરવાની એટલે પ્રાયોગિક અચળાંકનું મૂલ્ય આવે. હવે પ્રશ્નમાં તમને ના આપ્યું હોય તો કાંઈ વાંધો નહીં, તો ખાલી સપ્રમાણતાની નિશાની દૂર કરીને ઇક્વલ ટુ લખી નાખવાના. અને સમીકરણ નંબર આપણે સ્ટાર આપી દઈએ. ફરી પાછું એકવાર, જેનું પરિમાણ મેળવવાનું છે ઊર્જાનું, બરાબર, એને ડાબી બાજુ લખવાનું. જેના સ્વરૂપમાં મેળવવાનું છે, એ 3 આપ્યા હોય કે 4 આપ્યા હોય, જેટલા આપ્યા હોય એને જમણી બાજુ લખવાના, એની ઘાત abc ધારવાની. સમજાણું? ઓકે, ચલો જોજો. હવે આ બધાના ઓરિજિનલ પારિમાણિક સૂત્રો તમારે લખવાના. હવે તમે વિચારો, કોઈ એમ કહેતું હોય પારિમાણિક સૂત્ર ડાયરેક્ટ યાદ ના રખાય ને આને તેને, તો આવા પ્રશ્નમાં 4 4 3 3 4 4 તો પારિમાણિક સૂત્રની જરૂર પડે. કેથી તમે મેળવી લ્યો. એટલે હું તમને અત્યાર સુધી કહેતા એવું છું કે જેટલા મેં તમને કીધા છે એટલા પારિમાણિક સૂત્ર તમે ડાયરેક્ટ યાદ રાખો. સમજાણું? ઓકે, ઊર્જાનું પારિમાણિક સૂત્ર શું? m1l2t-2. સ્મોલ m એટલે દળ છે. દળનું પારિમાણિક સૂત્ર શું હોય? m1, પણ એની એક ઘાત આપણે ધારી છે એટલે ma. વેગનું પારિમાણિક સૂત્ર શું હોય? l1t-1, એની b ઘાત જે આપણે ધારી છે, ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે lbt-b. t એટલે સમય. સમયનું પારિમાણિક સૂત્ર શું હોય? t1, એની c ઘાત આપણે લીધી છે એટલે 1 * c એટલે c. જોજો આ બાજુ m ની ટોટલ ઘાત કેટલી થઈ? જમણી બાજુ a, l ની b, t ની કેટલી થાય? -b + c. રેડી?
આ m1 છે સામે ma છે, બેની ઘાત સરખાવી દો. a બરાબર 1. L2 છે સામે LB છે, સરખાવી દો. b બરાબર b. t-2 સામે t minus b plus c. -2 equal to -b plus c. સમજાયું તમને? ઓકે, કિંમત લખો. b ની કિંમત 2. ઓલા માઈનસ 2 આ સાઈડ લો. c equal to 0. એટલે તમને abc ત્રણેયની કિંમત મળી ગઈ. ઓકે, છેલ્લે એવું લખવાનું સમીકરણ સ્ટાર છે આપણું હતું એ. આવું હતું ને, m ની a ઘાત, v ની b ઘાત અને t ની c ઘાત. કિંમત મૂકો બધાયની. a ની કિંમત 1, b ની કિંમત 2, c ની કિંમત 0. તો આને તો આમે લખી શકાય કે નહીં? mv². સમજાયું? ઓકે. પ્રશ્નમાં જો તમને સપ્રમાણતાના અચળાંકની કિંમત આપે, દાખલા તરીકે 4 આપે, 8 આપે, 2π આપે, બરાબર 1/3 આપે, 1/2 આપે, તો પછી છેલ્લે સપ્રમાણતાના અચળાંકની કિંમત લખી દેવાની. આવડી રીતે આવડી ફરી પાછું એકવાર કહી દઉં તમને. જેનું પરિમાણ મેળવવાનું છે એને ડાબી તરફ રાખવાના, જેના સ્વરૂપમાં મેળવવાનું છે એને જમણી તરફ રાખવાના, એની ઘાત ધારી લેવાની. પછી બધાના ઓરિજિનલ પારિમાણિક સૂત્ર લખવાના. m ની ટોટલ ઘાત, l ની ટોટલ ઘાત, t ની ટોટલ ઘાત ડાબી બાજુ અને જમણી બાજુ સરખાવવાની. એટલે તમને abc ના ત્રણ સમીકરણ મળશે, એને ઉકેલવાના. એટલે abc ની કિંમત મળશે. બરાબર? abc ની કિંમત મળ્યા પછી ત્યાં મૂકી દો એટલે જેનું પારિમાણિક સૂત્ર તમને કીધું તો એ મળી જશે. સો સમીકરણ નંબર સ્ટારમાં મૂકવાનું છે. સમજ્યા? ઓકે, તો હવે આમાં શોર્ટકટ એ છે, પણ પહેલા આપણે આખી રીત બધે સમજી લેશું, પછી છેલ્લે વાત કરશું. જોજો. લોટ ઓફ પ્રશ્ન પૂછાઈ ગયેલા છે, બરાબર? JEE માં અને NEET માં અને ધ્યાન રાખજો. ખાલી આ ભૌતિક રાશિઓ જ બદલી નાખે. એટલે જ કહું છું તમારે મેથડ સમજી લેવાની. મેથડ સમજી લો એટલે પછી આમાંથી ગમે તેવો પ્રશ્ન બને, બરાબર, તમે સોલ્વ કરી શકો. જોજો હાલો. કોણીય વેગમાનના પરિમાણ ઊર્જા, આવૃત્તિ અને પૃષ્ઠતાણના સ્વરૂપમાં મેળવો. કોણીય વેગમાન એટલે કોના મેળવવાના છે આપણે? કોણીય વેગમાનના. કોણીય વેગમાન એ લોકોએ L વડે દર્શાવ્યું. સપ્રમાણતાની નિશાની કોના સ્વરૂપમાં? ઊર્જા, આવૃત્તિ અને પૃષ્ઠતાણ એ ત્રણેયની ઘાત ધારી લેવાની. સપ્રમાણતાના અચળાંકનું મૂલ્ય આપેલું નથી એટલે સપ્રમાણતાની નિશાની દૂર કરી ઇક્વલ ટુ ની નિશાની. સમીકરણ નંબર સ્ટાર. હવે સ્ટેપ શું હોય? બધાના ઓરિજિનલ પારિમાણિક સૂત્ર લખવાના. સ્મોલ l ને કોણીય વેગમાન કીધું છે તો કોણીય વેગમાનનું પારિમાણિક સૂત્ર m1 l2 t-1. પારિમાણિક સૂત્ર ના આવડતું એટલે નકામો હો ભાઈ. E એટલે ઊર્જા, ઊર્જાનું પારિમાણિક સૂત્ર m1 l2 t-2. પણ બધી ઘાતમાં a સાથે ગુણો, કારણ કે આની ઘાત એ છે. ma l2a t-2
m1 l2t 2 ગુણ્યા a કરવાના બધે ઘાતની ઘાતનો ગુણાકાર f આવૃત્તિનો હોય t 1 ગુણ્યા b એટલે t b s પૃષ્ઠતાણનું શું હતું યાદ કરો m1 t 2 તો m ની c ઘાત t ની -2 c ઘાત રેડી જો નેક્સ્ટ સ્ટેપ હવે m ની ટોટલ ઘાત જમણી બાજુ એક અહીંયા a છે અહીંયા c છે એટલે a c l ની ટોટલ ઘાત 2a t ની ટોટલ ઘાત રેડી હવે m ની ટોટલ ઘાત સરખાવો બે બાજુ m ની ટોટલ ઘાત બે બાજુ સરખાવો a c બરાબર 1 b ની ટોટલ ઘાત સરખાવો 2a = 2 અહીંયા તો 2 ઉડી જાય a = 1 સમીકરણ 2 t ની ટોટલ ઘાત સરખાવો સમીકરણ 3 તો abc ની કિંમત મેળવે શું કરાય a બરાબર 1 છે આ b આ જે a બરાબર 1 છે ને એટલે પહેલા સૂત્રમાં મુકાય એટલે 1 પરથી એની જગ્યાએ 1 લખો અને c બરાબર 0 હવે તમારી પાસે a અને c બેની કિંમત છે તો સમીકરણ 3 માં લખો -2 a ની જગ્યાએ 1 b c ની જગ્યાએ 0 એક પણ ભૂલ ના ચાલે જરાક નાની અમથી મિસ્ટેક થઈ ના ચાલે -b ઓલી સાઈડ એટલે +b -1 આ સાઈડ એટલે +1 -2 + 1 b = -1 તો આપણે છેલ્લે સમીકરણ સ્ટાર પરથી આપણો જવાબ શું આવશે l બરાબર e ની a ઘાત f ની b ઘાત અને s ની c ઘાત હવે e ની a ઘાત છે એની કિંમત કેટલી આવી 1 b એટલે -1 અને s ની 0 ઘાત તો આને આમ લખાય કે નહીં જો s ની તો 0 ઘાત છે એટલે s લખવાનું છે ચાલે f ને -1 એટલે છે એવો ઓપ્શન સિલેક્ટ કરવાનો આવડશે હજી એક પ્રશ્ન કરાવો બરાબર પછી હું તમને આપું છું હમણાં 3-4 પ્રશ્નો પૂછાયેલા રહેવા લોટ ઓફ પ્રશ્નો છે ભાઈ આને લગતા જો અને હું તો એમ કહું છું ડેઈલી તમારે થોડાક દિવસો સુધી 10-12 દિવસ સુધી ડેઈલી એક એક પ્રશ્ન આને લગતો સોલ્વ કરે એટલે ઓલા સમીકરણો સોલ્વ કરતા આપને આવડે બીજું કઈ નહીં ઓકે ચાલો જો અલગ પ્રશ્ન કરીએ ऊर्जा कौंसમાં કેપિટલ E વેગ કૌંસમાં સ્મોલ v અને બળ કૌંસમાં કેપિટલ F ના સ્વરૂપમાં દળ સ્મોલ m મેળવો રેડી હવે દળ મેળવવાનું છે ડાબી બાજુ રાખવાનું ઊર્જાની a ઘાત વેગની b ઘાત બળની c ઘાત સપ્રમાણતાની નિશાની દૂર કરો અચળાંક આપેલો નથી હવે બધાના ઓરિજિનલ પારિમાણિક સૂત્રો દળનું શું હોય m1 ઊર્જાનું m1 L2 T - 2
વેગનું L1 T - 1 બળનું m1 L1 T - 2 રેડી આ બાજુ છે ને આપણે m l t ત્રણેયની જરૂર તો પડે જ સરખાવવામાં એટલે l ને t છે જ નહીં તો l0 t0 હાલો a ની કેટલી m ની કેટલી ઘાત થશે જો આ બાજુ a + c l ની 2a b અને c t ની ઘાત સરખાવી દઈએ a + c = 1 2a + b + c = 0 હવે ભાઈ હજી હું તમને એક વાર કહી દઉં એકવાર સમીકરણો આવી ગયા પછી તમે ગમે તે રીતની મદદથી લોકની રીત કરો આદેશની રીત કરો મને એમાં કઈ ફેર નથી પડતો આ abc ની કિંમત આવડવી જોઈએ મેળવો સમજાણો તમને ઓકે હવે આપણી પાસે a અને c નું એક સમીકરણ છે પછી આ abc નું છે આ abc નું છે બરાબર તો કરાય શું જો હું તમને એક સિમ્પલ વાત કહું આ પહેલું સમીકરણ છે ને એને 2 વડે ગુણીને આમાં ઉમેરી દે સમીકરણ 3 માં હું કામ ખબર a અને c બે ઉડી જશે એટલે 1 અને 3 પરથી આને 2 વડે ગુણો એટલે 2a + 2c = 2 અને આપણી પાસે છે -2a - b - 2c = 0 2a - 2a cancel 2c - 2c cancel तो -b = 2 तो b = -2 b = -2 છે ને સમીકરણ 2 માં મૂકી દો તો શું આવશે 2a + c - 2 ઓલી બાજુ એટલે +2 આ સમીકરણ 4 તો આનો લસાઅ સમીકરણ એક સાથે ડાયરેક્ટ લઈ શકો તો ચાલે જો નિશાની બદલાવો આ c - c ગયા 2a - a 2 - 1 1 a1 આવ્યું એને સમીકરણ 1 માં મૂકો c = 0 1 + c = 1 સમજ્યા તો લાસ્ટ આન્સર શું આવશે અને આવા તો ઘણા બનાવી શકાય પ્રશ્નો બરાબર સિમ્પલ પ્રશ્નો બનાવી શકાય આ લખી લો વ્યવસ્થિત હવે આ વર્ષે જેરેબરીમાં પૂછાયેલો પ્રશ્ન તમને કહું ચાલો આ જ વર્ષે જેરેબરીમાં પૂછાયેલો આ વર્ષે એટલે હમણાં જ આ સપ્ટેમ્બરમાં લેવાની જેરેબરીમાં પૂછાયેલો પ્રશ્ન હું તમને આપું છું હોમવર્કમાં તમે ટ્રાય કરજો પ્રશ્ન લખો મેં તમને લખી દો આ જ પ્રકારે સોલ્વ કરવાનો રહેશે તમારે પ્રશ્ન લખો ક્ષેત્રફળ કેપિટલ A ક્ષેત્રફળ કેપિટલ A સમય કેપિટલ T અને વેગમાન કેપિટલ P ક્ષેત્રફળ કેપિટલ A ક્ષેત્રફળ કેપિટલ A સમય કેપિટલ P T અને વેગમાન ખાલી વેગમાન એટલે રેખીય વેગમાન લેવાનું ના સ્વરૂપમાં ઊર્જાના પરિમાણ મેળવો ક્ષેત્રફળ કેપિટલ A સમય કેપિટલ T અને વેગમાન કેપિટલ P ના સ્વરૂપમાં ઊર્જાના પરિમાણ મેળવો રેડી
હાલો તમે હોમવર્કમાં કરજો. અહીં સુધી રાખશું આપણે. આવા લોટ ઓફ પ્રશ્નો પૂછાયેલા ગયા વર્ષે જેડબલઈમાં 8 પેપરમાં તો આવો પ્રશ્ન પૂછાણો હતો. ગયા વર્ષના 16 પેપરમાંથી 8 પેપરમાં તો આવો પ્રશ્ન પૂછાણો. આ પૂછવાની શક્યતા ખૂબ જ વધારે. ઓકે, પ્રેક્ટિસ કરજો ખાસ. દર વખતે હું તમને એક ક્વેશ્ચન આવો આપતો રહીશ.